मेरे भाई की गुजरात के कोंडल शहर में निर्ममता से हत्या कर दी गई है। ये हत्या पूर्व धारासभ्य जयराज सिंह जडेजा के बेटे गणेश जाडेजा द्वारा की गई है, या फिर जिन्होंने हत्या की है गणेश जाडेजा और जयराज सिंह जडेजा, उनके पीछे लगाने की आवश्यकता है। मूળ રાજસ્થાનના રહેવાસી અને ગોંડલમાં પાવભાજીની લારી ચલાવતા રતનલાલ જાટના દીકરાનું મોત થતા એ આખી ઘટના આપણે સૌએ સાંભળી હતી। આ આખી ઘટનાને આજે કદાચ 2 મહિના પૂર્ણ થયા છે। 2 મહિનાથી સતત રતનલાલ જાટ અને જાટ પરિવાર આ મુદ્દે સરકાર, હાઈકોર્ટ, તંત્ર આ બધા પાસે ભટકી રહ્યા છે ન્યાય માટે। ન્યાય ક્યારે મળશે? રતનલાલ જાટ કે જેમની દીકરી એટલે કે રાજકુમાર જાટની બહેન પૂજા જાટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આજે 2 મહિના પૂર્ણ થયા છે। આ 2 મહિનામાં હજી સુધી ન્યાય નથી મળ્યો। કંઈક નવું કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત ગોંડલથી લઈને રાજસ્થાન સુધી પહોંચી હતી। રાજસ્થાનના લોકો, જાટ સમાજ એક ગુજરાત આવ્યો હતો, હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા હતા। ત્યાં બધી જ પુરાવાઓ એકત્રિત કરીને ત્યાં જમા પણ કરાવ્યા છે, સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। પણ ન્યાય ક્યારે મળશે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। પણ આ આખા મુદ્દે 2 મહિના પૂર્ણ થયા છે અને પૂજા જાટ કે જે રાજકુમાર જાટ મૃતક છે તેમની બહેનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને એમણે કહ્યું છે કે આજે 3 તારીખના રોજ 2 મહિના મારા ભાઈના મોતને 2 મહિના પૂર્ણ થયા છે, એટલે આપણે એક મુહિમ ચલાવીએ ટ્વિટર પર એટલે કે એક્સ પ્લેટફોર્મ પર #justice4Rajkumar જાટ નામનો એક ટ્રેન્ડ ચલાવવાનો છે જેથી કરીને તંત્ર, પોલીસ સમક્ષ વાત પહોંચે, સરકાર સુધી વાત પહોંચે, ન્યાયતંત્ર સુધી વાત પહોંચે જેથી કરીને અમને ન્યાય મળે। પેલા પૂજા જાટને સાંભળો કે તેમણે તેમના ભાઈના મર્યાના 2 મહિના થયા। આજે આ 2 મહિનામાં શું તેમની સાથે કોણ ઊભું હતું, તેમની સાથે શું થયું હતું એ બધી જ આખી વિગતો એમણે કહી। मैं पूजा जाट, राजकुमार जाट की बहन, भारत के सभी नागरिकों से एक निवेदन करना चाहती हूँ। मेरे भाई की गुजरात के कोंडल शहर में निर्ममता से हत्या कर दी गई है। ये हत्या पूर्व धारासभ्य जयराज सिंह जडेजा के बेटे गणेश जाडेजा द्वारा की गई है। हमने एफआईआर करने की कोशिश की लेकिन हमारी वहाँ पे कोई नहीं सुन रहा। हमने फिर हाईकोर्ट जाने का फैसला किया। हाईकोर्ट में पिटीशन दायर किए हुए आज 2 महीने हो चुके हैं, लेकिन हमारा अभी तक तारीख पे तारीख मिल रही है, एक भी सुनवाई नहीं हो पाई है। मेरी माँ अभी भी मेरे भाई राज का इंतजार कर रही है। मेरे पापा की आंखों में अभी भी इतनी उदासी है, हमारी कोई सुनने वाला नहीं है। जो लोग हमारी सुन रहे हैं और जो हमारी मदद करना चाहते हैं, अल्पेश भाई कथीरिया, जिगीशा बहन पटेल, सरकार ने उनके पीछे भी आईबी और पुलिस लगा दी है। तो मेरा सरकार से ये सवाल है कि आप जो है आईबी हमारे जो न्याय में साथ खड़े हैं उनके पीछे लगाने की आवश्यकता है, या फिर जिन्होंने हत्या की है गणेश जाडेजा और जयराज सिंह जडेजा, उनके पीछे लगाने की आवश्यकता है। मेरा भाई हमेशा एक क्वेश्चन करता था, जब भी वो पढ़ाई करता था या हमारी कोई बातें डिस्कस होती थी तो मुझसे पूछा था, उसने एक बार एक सवाल पूछा था कि दीदी जो मोदी जी इतना अच्छा काम कर रहे हैं, वो इतना 4 घंटे ही सोते हैं, इतनी मेहनत करते हैं देश के लिए, तो फिर लोग उनको गालियां क्यों देते हैं? तो उस टाइम पे मैं उसको सवाल का जवाब नहीं दे पाई, लेकिन आज मेरे पास उसके उस सवाल का जवाब है, क्योंकि सरकार के अंदर जो है ऐसे हत्यारों को जगह दी गई है। ऐसे लोगों को सरकार ने अपने चुनाव में टिकट दिया है। ऐसे लोगों की वजह से ही मोदी जी के साथ में ये होता है। मेरा आप सभी से निवेदन है, इस लड़ाई में आप हमारा साथ दीजिए और कल 3 तारीख को मेरे भाई को गुम हुए पूरे 2 महीने हो जाएंगे और इसके लिए हमने शाम को 5 बजे ट्विटर पे एक ट्रेंड चलाने का निर्णय किया है। #justice4Rajkumar से ट्वीट करके आप सभी हमारी इस न्याय की लड़ाई में हमारा साथ दे सकते हैं। તો તમે જેને સાંભળ્યા એ પૂજા જાટ છે, રાજકુમાર જાટના બહેન હતા। એમણે વાતમાં કહ્યું છે કે અમારો જે સાથ સહકાર અમને જે આપે છે એટલે કે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, આ લોકો જે અમને સાથ આપે છે એની પાછળ પણ પોલીસે આઈબી અને પોલીસ લગાવી દીધી છે। એ લોકોનો તો શું વાંકે, ન્યાય માટે અમારી મદદ કરી રહ્યા છે છતાં પણ પોલીસ
એમને અમારી મદદ નથી કરવા દેવામાં આવતી, આઈબીને પાછળ લગાડી દેવામાં આવ્યું છે, પોલીસને પાછળ લગાવી દેવામાં આવ્યું છે, એ ગોંડલમાં જાય છે ન્યાય માટે તો એમના ગાડીઓના કાચ તોડી નાખે છે. આ બધી જ ચર્ચાઓ પૂજા જાટ છે તેમના દ્વારા કરવામાં આવી છે. અને સૌથી મોટા સવાલ એ પણ થઈ રહ્યા છે કે જો સીસીટીવી આખા જાહેર નથી કર્યા તો શું પોલીસની આમાં ભૂમિકા હોય છે? શું એ ન્યાયતંત્ર માફ કરજો એ પોલીસની અને ત્યાંના સ્થાનિક તંત્રની શું એવી સમસ્યા અથવા તો કઈ મિલીભગત હોઈ શકે છે? સૌથી મોટા સવાલ એ જો સીસીટીવીમાં એવું કંઈ હોય તો જાહેર કરવા પણ ખૂબ જરૂરી છે, કારણ કે પુરાવા સાથે કંઈ જાહેર થાય તો ન્યાય આસાનીથી મળી શકે છે. પરંતુ આ કેસ દિવસે ને દિવસે ઉલઝી રહ્યો છે અને આ ઉલઝતા કેસોની વચ્ચે પૂજા જાટ કે જેમનો વિડીયો સામે આવતાની સાથે જ ફરી એકવાર ગોંડલ સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ને આજે સાંજે 5 વાગ્યા પછી ટ્વિટર પર એક હેશટેગ ટ્રેન્ડ થવાનો છે ને એ હેશટેગ છે જસ્ટિસ ફોર રાજકુમાર જાટ નામનો. આની પહેલા પણ આપણે જોયું છે કે રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, સભા સંબોધન કરવામાં આવ્યું, જેની સામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા અને જેમણે મર્ડર કર્યું છે કે કેમ એ આખી વાતને લઈને અત્યારે જાટ સમાજ છે તેના પર પણ અત્યારે ખૂબ તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂજા જાટની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.